નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4 માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા તારીખ 13/10/2025 ના રોજ અંગ્રેજી વિષયનું પેપર લેવામાં આવનાર છે। તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન કરીશું। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા જે અંગ્રેજી વિષયની ધોરણ 4 માં લેવામાં આવશે તે 40 ગુણનું પેપર હશે, જેની અંદર મિત્રો પ્રશ્ન 1 છે એનો અ છે। આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે, જેમાં પહેલી ખલગ્યા છે ખલગ્યા વોઝ લોસ્ટ, તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે ટીની માઉસ। બીજું વોટ ડીડ શેરુ હેવ ઓલ ઓવર હિઝ બોડી, તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે શાર્પ ક્વિલ્સ। ત્રીજું વોટ ડીડ ધ ફાર્મર ટેલ હિઝ સોન્સ, તો અહીંયા આપણો જવાબ આવશે બી, હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ બંડલ। 4 ધ સન્સ પ્રોમિસ્ડ ધેટ ધે વુડ લાઇવ ઇન, તો જવાબ આવશે યુનિટી। 5 ધ ટાઈગર એટેકડ ધ, તો શીપ। બી વાક્ય વાંચીને ટ્રુ અથવા ફોલ્સ મિત્રો વાક્ય લખવાના છે। અહીંયા તમે જોઈ શકો છો પહેલું વાક્ય છે શેરુ વોઝ અ લિટલ માઉસ, તો ખોટું વિધાન છે। બીજું ધ hedgehog was liked by all for his true heart, તો વિધાન સાચું છે। 3 કાલુ એન્ડ બિલ્લુ promised to help each other, વિધાન ખોટું છે। મિત્રો સી છે આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દ લખો, જેમ કે આકાશ તો સ્કાય, પક્ષીઓ તો બર્ડ્સ, દોડવું તો રન, શક્તિશાળી તો સ્ટ્રોંગ। પ્રશ્ન મિત્રો 2 નો અ છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વિરોધી શબ્દ લખવાના છે, જેમાં મિત્રો પહેલું છે ક્લોઝ, ક્લોઝ તો ઓપન। બીજું ક્રે તો લોક, સીટ તો સ્ટેન્ડ, થ્રો તો કેચ, સ્મોલ તો બિગ, શોર્ટ તો લોંગ। બી કૌંસમાં આપેલા શબ્દોમાં મિત્રો યોગ્ય શબ્દ વડે ખલગ્યા પૂરો, જેમાં મિત્રો પહેલું છે ખલગ્યા મિતા, અહીંયા આવશે હેઝ અ ડોલ, બીજામાં આવશે ડઝ નોટ હેવ, ત્રીજા મિત્રો આવશે અ મંકી હેઝ અ ટેઇલ, ચોથામાં આવશે ડુ નોટ હેવ, પાંચમામાં આવશે મનોજ હેઝ અ બુક, છઠ્ઠામાં આવશે ડુ નોટ હેવ, સાતમામાં આવશે ડઝ નોટ હેવ અને આઠમાં આવશે ધે હેવ બલૂન્સ। મિત્રો આગળ જોઈશું પ્રશ્ન સી છે, ઉદાહરણ પ્રમાણે બહુવચનમાં વાક્યો લખવાના છે, જેમાં તમે જોઈ શકો છો ધેટ ઇઝ અ ટ્રી, તો ટ્રીનું ટ્રી થશે। એવી રીતે ગ્લાસ તો ઈએસ પ્રત્યય લાગશે, ઓરેન્જમાં ઈએસ એસ પ્રત્યય લાગશે, પોટેટો એમાં પણ એસ પ્રત્યય લાગશે। પ્રશ્ન મિત્રો 3 છે એનો અ છે, ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા એક્શન વર્ડને ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખલગ્યા પૂરો, તો અહીંયા મિત્રો સિંગ, તો એના માટે રૂચા ઇઝ સિંગિંગ અ સોંગ આવશે। રન તો વી આર રનિંગ ફાસ્ટ, સીટ તો નીતિન ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી, ક્લેપ તો આર ક્લેપિંગ, સ્કીપ તો ઇઝ સ્કીપિંગ અને રાઇટ તો આઈ એમ રાઇટિંગ અ પોઈમ। મિત્રો આગળ જોઈશું અહીંયા પ્રશ્ન મિત્રો બી છે, ચિત્રને જો કૌંસમાં પેલા પ્રિપોઝિશન વડે ખલગ્યા પૂરવાની છે, જેની અંદર તમે જોઈ શકો છો એક મિત્રો વાદળો છે રૂફ ઉપર છે, તો એના માટે ઓન આવે, તો ધ મંકી ઇઝ ઓન ધ રૂફ। બીજું એક મિત્રો બિલાડી છે એ ખુરશીની નીચે છે, તો અહીંયા આવશે ધ કેટ ઇઝ અંડર ધ ચેર। એના પછી મિત્રો ત્રીજું છે બરાબર ચિત્ર, એની અંદર આવશે ધ બોય ઇઝ પોરિંગ વોટર ઇન ધ ગ્લાસ। ચોથું છે એની અંદર મિત્રો આવશે ધ લાયન ઇઝ ઇન ધ કેગ, એટલે કે પાંજરાની અંદર સિંહ છે। પ્રશ્ન મિત્રો સી છે, કૌંસમાં આપેલા વ્યવસાયકરોના નામ વડે ખલગ્યા પૂરો, જેની અંદર મિત્રો આવશે પોલીસમેન, બીજામાં આવશે મેકેનિકલ, ત્રીજામાં ટીચર, ચોથામાં કાર્પેન્ટર, પાંચમામાં ડૉક્ટર અને છઠ્ઠામાં પોસ્ટમેન। પ્રશ્ન મિત્રો 4 નો અ છે, ચિત્રને જોઈ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે। સરસ મજાનું ચિત્ર છે, અહીંયા તમે જોઈ શકો છો, તો અહીંયા મિત્રો તમારે આ રીતે જવાબ લખવાના રહેશે। પ્રશ્ન મિત્રો 1 છે કે હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન ધ પિક્ચર્સ, તો અહીંયા આપણો જવાબ આવશે ધેર આર 4 ટ્રીઝ ઇન ધ પિક્ચર। બીજું ઇઝ ધેર અ હોર્સ ઇન ધ પિક્ચર્સ, તો નો ધેર ઇઝ નોટ અ હોર્સ ઇન ધ પિક્ચર। આર ધેર 2 બર્ડ્સ ઇન ધ પિક્ચર, યસ ધેર આર 2 બર્ડ્સ ઇન ધ પિક્ચર્સ। એના પછી મિત્રો બી છે, ઉદાહરણ પ્રમાણે એસનો ઉપયોગ કરી વાક્ય લખવાના છે, જેમ કે અ ડોગ અને ટેઇલ, તો ધીસ ઇઝ અ ડોગ્સ ટેઇલ। નીલમ અને હાઉસ, તો ધીસ ઇઝ નીલમ્સ હાઉસ। એના પછી મિત્રો સી છે, નીચે આપેલા કોઈપણ એક વિષય પર 5 વાક્ય લખો। અહીંયા મિત્રો માય ફેવરેટ ટીચર, તો અહીંયા તમે જોઈ શકો છો 8 વાક્ય આપેલા છે, તેના ઉપરથી તમારે આ રીતે મિત્રો માય ફેવરેટ ટીચર વિશે વાક્ય લખી શકો છો। પછી માય ફાધર, તો માય ફાધર વિશે પણ મિત્રો સરસ મજાના વાક્યો છે, આ પ્રમાણે લખવાના છે, તૈયાર કરી લેજો।
મિત્રો તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. આ રીતે તમારે પણ તૈયારી કરવાની રહેશે. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.